સ્વાગત છે ફરીકવાર આપણી YouTube ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસીની અંદર જે હેલ્પરની ભરતી આવે છે મિત્રો, તેની મેરિટની ગણતરી કેવી રીતે કરવી, સંપૂર્ણ માહિતી છે આજના વિડીયોની અંદર આપેલી છે। સાથે સાથે એપ્લિકેશનની પણ વિશેષ વાત કરેલી છે। તમે ડાઉનલોડ ન કરેલી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે, એ પણ ખાસ કરીને ડાઉનલોડ કરી લેજો। વિગતવાર માહિતી મેળવીએ। વાત કરીએ જીએસઆરટીસી અંદર મિત્રો જે હેલ્પરની ભરતી આવી છે 1658 જેટલી જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે। આ માટે જે મિત્રો ભરતી આવી છે જેનું જીએસઆરટીસીનું છે મેરિટ બનાવવામાં આવશે મિત્રો। મેરિટના આધારે છે વિશેષ મિત્રો, ત્યારબાદ એક્ઝામ લેવામાં આવશે, 15 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે। આ મેરિટ છે એની ગણતરી કેવી રીતે થતી હોય છે આની વિગતવાર છે માહિતી આપણે એક્ઝામ્પલ દ્વારા છે સમજવાના છે। કેવી રીતે તમારું મેરિટ છે એ બને છે, તમે પણ જાતે છે તમારું મેરિટ છે ચેક કરી શકો છો। અને એની મજાની આપણી એક એપ્લિકેશન પર છે, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ઇલેક્ટ્રિકલ વર્લ્ડ કરીને એપ્લિકેશન છે, જેની અંદર અલગ અલગ મોક ટેસ્ટ સિરીઝ, જે સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ છે મિત્રો, જીએસઆરટીસી હેલ્પરને લગતી પણ ટેસ્ટ સિરીઝ છે તેમાં મૂકવામાં આવે છે। તો ખાસ ડાઉનલોડ ન કરી લેવી તો એ ડાઉનલોડ પણ અવશ્ય કરી લેજો, જેની અંદર છે અલગ અલગ પ્રકારનું મટીરિયલ પણ મૂકવામાં આવે છે મિત્રો। તો ખાસ એક એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો। હવે વાત કરીએ મિત્રો આની ઉમેદવારોએ ફક્ત આઈટીઆઈ કરેલું હોય અને એપ્રેન્ટિસ ન કરેલું હોય એવા ઉમેદવારો પણ આની અંદર છે એપ્લાય કરી શકે છે મિત્રો। એટલે કે ફક્ત આઈટીઆઈ કરેલું હોય તેવા ઉમેદવારો પણ છે એપ્લાય કરી શકે છે। એપ્રેન્ટિસ છે વધારાની લાયકાત છે મિત્રો, એની અંદર તમને બેનિફિટ થતું હોય છે। આની અંદર મિત્રો 15 ગણા ઉમેદવારો છે બોલાવવામાં આવશે, એની પણ આપણે આગળ છે વિશેષ વાત કરશું। પણ હવે આપણે મેરિટની ગણતરી છે કેવી રીતે થાય એની વાત કરીએ કે આઈટીઆઈની અંદર કોઈ પણ ઉમેદવાર હોય બરાબર, તો આઈટીઆઈની અંદર તેને જે મેળવેલ માર્ક છે 450 આપણે ઉદાહરણ તરીકે લીધેલા છે બરાબર। અહીંયા કે એક વિદ્યાર્થી છે કે એને જે ઉમેદવાર છે જેને 450 માર્ક છે 600 ગુણમાંથી આવેલા છે। હવે જીએસઆરટીસીનું મેરિટ છે આપણે 55 ગુણ છે આમાંથી કાઉન્ટ કરવાના થશે। એટલે કે જે વિદ્યાર્થીને 450 માર્ક આવેલા છે એને ગુણ્યા 55 બરાબર, આપણે મેરિટ છે 55 ગણતરી થાય છે જીએસઆરટીસીનું બરાબર। 55 ગુણ છે આની અંદર કાઉન્ટ કરવાના છે, તો 600 માંથી આવેલા છે। એટલે તમારે શું કરવાનું છે, તમારા જે આઈટીઆઈના ટકાવારી હોય બરાબર, તો પણ તમે ડાયરેક્ટ કરી શકો છો બરાબર। ટકાવારી ગુણ્યા આને કરશો બરાબર, અને ભાગ્યા 100 કરશો તો પણ તમને મળી જશે, અથવા તો તમારા માર્ક છે એને કાઉન્ટ કરશો તો પણ મળી જશે। અહીંયા તમારા ફોર એક્ઝામ્પલ તમે ટકા હોય, તમારા 70% આવેલા તો 70 ગુણ્યા 55 બરાબર ભાગ્યા 100 કરી નાખો તો પણ તમને સેમ માર્ક મળી જશે। અન્યથા તમારા કુલ માર્ક છે મિત્રો, જે તમારા માર્ક છે મિત્રો આઈટીઆઈની અંદર તમારા જે તે ટ્રેડ છે એના માર્ક છે, ટોટલી માર્ક બરાબર, એને ગુણ્યા જે જીએસઆરટીસી છે એના 55 ગુણ છે આમાં મેરિટમાં ગણાશે। એટલે કે 55 ગુણ્યા ભાગ્યા 600, એટલે કે તમારે કેટલા ગુણમાંથી આવેલા છે બરાબર, આઈટીઆઈની અંદર કેટલા માર્કમાંથી આવેલા છે એ તમારે અહીંયા લખવાનું છે। તો આ મેરિટ તમારું આઈટીઆઈનું છે, આ ઉમેદવારનું છે એક્ઝામ્પલ તરીકે 41.25નું મેરિટ બનેલું છે અહીંયા બરાબર। ત્યારબાદ મિત્રો આને ટોટલી જે મેરિટ છે એના આઈટીઆઈના માર્ક છે એના કેટલા ટકા થશે, તો કે 41.25 થશે। આ એક આપણે ઉદાહરણ તરીકે સમજેલું। હવે એ ઉમેદવારે એપ્રેન્ટિસ પણ કરેલું છે બરાબર, વધારાની લાયકાતની અંદર છે મિત્રો એપ્રેન્ટિસ પણ કરેલું છે। એપ્રેન્ટિસની અંદર 200 માર્કનું પેપર હતું। અન્યથા તમે જો ડાયરેક્ટ તમને એપ્રેન્ટિસના ટકા ખબર હોય તો ટકા ગુણ્યા 15 બરાબર ભાગ્યા 100 કરો તો એ પણ મળી જાય। આવી રીતે લખો તો પણ સેમ જવાબ તમારો સેમ જ આવશે, એટલે કે તમારા ટકાવારી છે સેમ જ આવશે, એટલે કે તમારું મેરિટ સેમ જ બનશે। હવે એક ઉમેદવાર છે એને 120 માર્ક આવેલા છે બરાબર એપ્રેન્ટિસમાંથી, પણ કેટલામાંથી, તો કે 200 માંથી આવેલા છે, તો કે 120 ગુણ્યા 15 બરાબર। જીએસઆરટીસીની અંદર 15 ગુણ છે એ વધારાના કાઉન્ટ થશે મિત્રો એપ્રેન્ટિસ માટેના બરાબર। તો આની અંદર એને 9 ટકાવારી એટલે કે 9 માર્ક છે એ ગ્રેસિંગ મળશે અને અગાઉ કેટલા મળેલા આઈટીઆઈની અંદર, તો કે 41.25 બરાબર। હવે આનું બેનું મેરિટ બનશે મિત્રો, આ બેનું મેરિટ બનશે અને આની અંદર 15 ગણા ઉમેદવારો છે એ બોલાવવામાં આવશે મિત્રો। આ બંનેનું મેરિટ બનશે, જે લોકોને આઈટીઆઈ એક જ કરેલું હોય તો એને 41.25 એનું મેરિટ બનશે, અને એપ્રેન્ટિસ કરેલું હોય તો એને આ 9 માર્ક છે એડ થશે, એટલે કે વધારાના થશે। એટલે આ બંનેનું મેરિટ બનીને ટોટલી જે મિત્રો 1658 છે આના 15 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે, ટકાવારીનું મેરિટ બનશે। ત્યારબાદ મિત્રો આના 15 ગણા ઉમેદવારો છે બોલાવવામાં આવશે, એટલે કે ભરતી છે મિત્રો ટોટલ 1658 જેટલી ભરતી છે, આના 15 ગણા ઉમેદવારો આની અંદર છે પરીક્ષા માટે આપી શકશે મિત્રો। 15 ગણા ઉમેદવારો આવશે, જેની અંદર મિત્રો જે લોકોએ એપ્રેન્ટિસ કરેલ છે, જેને વધારાનું ગ્રેસિંગ માર્ક છે, એટલે કે તમને વધારાની લાયકાત છે એના ટકાવારી છે એડ થશે મિત્રો। એક ઉમેદવાર છે જેને આઈટીઆઈ કરેલું છે બરાબર, પણ તેની અંદર વધારે ટકા હોય
તો એને એપ્રેન્ટિસ કરેલ હોય એવા ઉમેદવારોને કદાચ ઓછા ટકા હોય તો બની શકે કે આઈટીઆઈ કરેલ ઉમેદવાર પણ આની અંદર નામ આવી શકે છે મિત્રો. એ આગળ પ્રશ્ન તમારા જોશું મિત્રો. પણ ખાસ કરીને જે લોકોએ આઈટીઆઈ પ્લસ એપ્રેન્ટિસ કરેલ છે જેને વધારે ફાયદો થતો હોય છે મિત્રો. આ બંનેનું મેરિટ બની અને એના 15 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે જે લોકોને પરીક્ષા આપી શકશે મિત્રો. હવે એમસીક્યુ ટાઈપ પરીક્ષા રહેશે મિત્રો. એની અંદર તમને જે મળેલ માર્ક છે બરાબર, તમને પરીક્ષાની અંદર જે તે માર્ક મળેલા હોય એ માર્કને 30 બરાબર જે કહેવાય ને કે જીએસઆરટીસી તરફથી છે જેના 30 ગુણ આપેલા છે બરાબર. 30 ગુણની અંદર કાઉન્ટ થશે મિત્રો. તમને 75 માર્ક આવેલા છે બરાબર, એને ગુણ્યા 30 બરાબર ને ભાંગ્યા 100 માર્કનું પેપર હશે બરાબર. એટલે આનું તમારું જે મેરિટ છે 22.5 બનેલું છે મિત્રો. હવે તમને ટોટલ ફાઇનલ જે મેરિટ છે તનેતરનું બનશે મિત્રો. તનેતરનું મેરિટ છે ફાઇનલ, એટલે કે મિત્રો ટોટલી જે 70 ગુણનું જે મેરિટ છે એ તમારું કેનું બનશે તો કે ટકાવારીનું મેરિટ બનશે. અને 30 ગુણનું જે મેરિટ છે મિત્રો એ તમે પરીક્ષા આપેલી હશે એનું બનશે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો આની અંદર. એટલે કે 70 + 30 બરાબર. આઈટીઆઈની અંદર આ તમારા જે માર્ક છે એ પ્લસ એપ્રેન્ટિસના માર્ક અને તમને પરીક્ષામાં આવેલા, એટલે તમારું જે ટોટલ મેરિટ છે મિત્રો અહીં એક્ઝામ્પલ તરીકે આપણે સમજાવેલું 72.75 થાય. આઈટીઆઈની અંદર 41.25 બરાબર, એપ્રેન્ટિસના 9 અને 22.5 છે તમને એમસીક્યુ ટાઈપ પરીક્ષા આપેલી એનું. એટલે આનું 72.75 જેટલું મેરિટ થાય એક ઉમેદવારનું આપણે ફોર એક્ઝામ્પલ તરીકે સમજાવેલું. હવે આની અંદર છે તમને તમારો જે મેરિટ બનશે એનો ફેરફાર થશે. પણ સૌપ્રથમ છે મિત્રો ખાસ પરીક્ષા દેવા માટે તમારે 15 ગણા ઉમેદવારોની અંદર આવવું પડશે. 1658 જેટલી ભરતી છે મિત્રો, એના 15 ગણા ઉમેદવારો બોલાવે તો એના માટે તમારું આઈટીઆઈ અને એપ્રેન્ટિસનું મેરિટ બનશે. વિશેષ વધારે માહિતી માટે ખાસ આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ બરાબર, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, એને પણ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. વિશેષ ટેસ્ટ સિરીઝ ત્યાં મૂકવામાં આવે છે.